નમસ્કાર દર્શક મિત્રો, આજે મારે વાત કરવાની છે તમારા માટે YouTube વિશેની. તો YouTube હમણાં કેટલાક નિયમો ચેન્જ કર્યા છે. જે નવા લોકો છે, જે YouTube પર નવા લોકો છે, જે નવા વિડીયોઝ બનાવી રહ્યા છે, એના માટે એક સમાચાર એવા છે કે ચેનલને મોનેટાઇઝ કરવા માટે પહેલા નિયમ હતો કે 1000 સબસ્ક્રાઇબર્સ જોઈએ અને 4000 કલાકનું વોચ ટાઈમ જોઈએ. તો એ નિયમ હજુ સુધી ચાલુ છે, પણ આવનારી 31 જાન્યુઆરી 2027 એ છેલ્લો દિવસ છે અને 1 ફેબ્રુઆરી 2027 થી YouTube નો નિયમ બદલાય છે. એમાં સબસ્ક્રાઇબર્સ તો 1000 જોઈશે, પણ 4000 કલાક વોચ ટાઈમ ના બદલે તમારે ડબલ એટલે કે 8000 કલાકનું વોચ ટાઈમ જોઈશે. એટલે જે મિત્રો નવા છે, અત્યારે વિડીયો બનાવી રહ્યા છે, એ મિત્રો માટે 4000 કલાકના બદલે 8000 કલાક વોચ ટાઈમ થઈ જશે અને એ પણ માત્ર એક વર્ષની અંદર 365 દિવસની અંદર 8000 કલાકનું વોચ ટાઈમ પૂરું કરવાનું છે. તો એનો મતલબ એવો થયો કે તમે કોઈ પણ એક વિડીયો નાખ્યો તો એ એક વિડીયો તમારો 10 મિનિટનો છે, તો એ 10 મિનિટનો વિડીયો કેટલા લોકો કેટલા સમય માટે જોવે છે તો એની માહિતી તમને YouTube સ્ટુડિયોની અંદર મળતી રહેશે. દરેક વિડીયો તમારા કેટલા જોવાય છે એ માહિતી મળશે, ટોટલ કેટલા કલાક જોવાય છે એ પણ તમને YouTube સ્ટુડિયોમાં મળશે. પણ એ તમારે જોવું પડશે અને આ જે 8000 કલાક છે ને એ ક્વોલિફાઈડ વોચ ટાઈમ છે. ક્વોલિફાઈડ વોચ ટાઈમ એટલે શું થયું કે તમારી પાસે માની લો કે ઘરની અંદર એક આઈડી પરથી 2-3 ફોન ચાલે છે, YouTube ની કે મેલ આઈડી છે, એમાંથી તમે 4-5 ફોનમાં જોવો છો, તો એક જ આઈડી માંથી જો તમે જોતા હશો, ચેનલ બનાવેલા હશે, તો એ ચાલશે નહીં. અલગ અલગ યુઝર છે એ તમારા વિડીયો જોશે તો ચાલશે. એટલે આવું ખાસ ધ્યાન રાખજો. પોતાના જ મોબાઈલની અંદર 2-3 આઈડી હોય અને એમાંથી તમે ચેનલ અલગ અલગ નામ આપી અને એમાંથી જોતા હો તો એ ચાલશે નહીં. YouTube ને ખબર પડી જાય છે, તમારો મોબાઈલ છે એના પરથી ખબર પડી જાય છે, એટલે એને વેલિડ ગણશે નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખશો. હવે વાત કરીએ આપણે YouTube શોર્ટ્સની. ઘણા બધા નવયુવાનો છે અત્યારે શોર્ટ્સ બનાવી રહ્યા છે YouTube ની અંદર. તો શોર્ટ્સ બનાવવા એ પણ બહુ સારી વાત છે. અત્યાર સુધીનો નિયમ એટલે કે 31 જાન્યુઆરી 2027 સુધીનો જે નિયમ છે, 31 જાન્યુઆરી 2027 સુધી જે નિયમ છે એની અંદર તમારે 10 મિલિયન વ્યૂઝ જોઈએ અને એ પણ માત્ર 3 મહિનાની અંદર 90 દિવસમાં તમારે 10 મિલિયન વ્યૂઝ કરવાના છે. એની સમય અવધિ છે 31 જાન્યુઆરી 2027. 1 ફેબ્રુઆરીથી એમાં પણ નિયમ બદલે છે. 10 મિલિયનના બદલે 20 મિલિયન તમારે વ્યૂઝ કરવાના છે અને એ પણ માત્ર 3 મહિનાની અંદર. તો આ બાબત છે એ ખાસ ધ્યાન રાખવાની છે. અત્યારે આપણી પાસે સમય છે, ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી, 4 મહિના આપણી પાસે છે અને ઓગસ્ટના જે બાકીના આજે સમજી લો ને કે 18 દિવસ હજુ છે, તો એ એમાં એડ કરી દેવાના. ત્યાં સુધીમાં જો તમે 4000 કલાક વોચ ટાઈમ પૂરું કરી દેશો, 1000 સબસ્ક્રાઇબર્સ કરી દેશો તો તમને વાંધો નથી. પણ 1 ફેબ્રુઆરીથી આ નિયમ બદલી જશે. ખાસ વોચ ટાઈમ ડબલ થઈ ગયું છે, આ ધ્યાન રાખવાનું છે YouTube ના લોંગ વિડીયોમાં અને YouTube શોર્ટ્સની અંદર. હવે વાત કરીએ દર્શક મિત્રો, આ ભલે YouTube એના વોચ ટાઈમ વધારતું હોય પણ એનાથી ગભરાવાની જરૂર નથી. અત્યારે અમારા જે ચેનલ ચાલી રહ્યા છે એ ચેનલની અંદર અમે ખૂબ મહેનત કરી, લોકોનો પણ સાથ સહકાર ખૂબ સારો મળ્યો. અમારા વ્યુઅર્સ, અમારા સબસ્ક્રાઇબર્સ, ફેમિલી, ફ્રેન્ડ્સ બધા જે લોકો અમારી ચેનલ જોવે છે તો એ ચેનલ પર અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો અને અમે માત્ર 2 કે 3 દિવસની અંદર અમારું વોચ ટાઈમ છે ને એ 11000 કલાક થઈ ગયું હતું. એટલે YouTube 4000 કલાક કરે, 8000 કલાક કરે, એનાથી કોઈ ફરક પડતો નથી. તમારા વિડીયોની ક્વોલિટી કેવી છે ને એના ઉપર ડિપેન્ડ કરે છે. તમારા 4 થી 5 વિડીયો છે ને એ જો બહુ સારા ચાલી ગયા ને તો તમારું વોચ ટાઈમ એમ જ પૂરું થઈ જશે. એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. ક્વોલિટી વાળા વિડીયો બનાવતા રહો, ક્વોલિટી વાળા YouTube શોર્ટ્સ બનાવો અને લોકો સુધી સારી ને સારી માહિતી પહોંચાડતા રહો તો આપોઆપ તમને સફળતા મળશે અને એમાંથી તમે સફળતાપૂર્વક તમારા કલાક પૂરા કરી શકશો અને સરસ મજાનું YouTube પરથી તમે અર્નિંગ કરી શકશો, YouTube પર તમે આવક મેળવી શકશો. હવે એમાં પણ YouTube કેટલાક ફેરફારો કર્યા છે.
એ જે મોનેટાઇઝેશનના રૂલ્સ છે એમાં પણ ફરક પડશે, કેમ કે રેવન્યુ છે એ અત્યારે આપણે જે વિડીયો બનાવીએ છીએ એ વિડીયોમાં જ્યારે ચેનલ મોનેટાઇઝ થયા પછી આપણને જે પેમેન્ટ મળે છે એ પેમેન્ટમાં 55% પેમેન્ટ આપણને મળે છે અને 45% યુટ્યુબ પોતે રાખે છે. એ લોંગ વિડીયોની વાત છે. આવા બીજા થોડા ઘણા ફેરફારો કરેલા છે એ તમે જોતા રહેશો એટલે તમને ધીમે ધીમે ખ્યાલ આવી જશે. અત્યારે તો તમારે માત્ર 4000 કલાક ફટાફટ 31 જાન્યુઆરી 2027 સુધી પૂરા કરી દેવાના છે. 1000 સબસ્ક્રાઇબર કરી દેવાના છે એટલે તમારું ચેનલ ઓટોમેટિક મોનેટાઇઝ થઈ જશે અને તમે મસ્ત રીતે એન્જોય કરી શકશો. વિડીયોઝ બનાવતા રહો, શોર્ટ્સ બનાવતા રહો અને ખાસ જો આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો. આ માહિતી તમને ગમી હોય તો ખાસ કમેન્ટ કરી દેજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.